આપણે રોમન અંકના કેટલાક ઉદાહરણો જોઈશું. પણ સૌપ્રથમ આપણે જોઈએ કે રોમન અંકને રોમન અંકને 3999 સુધી જ લખવામાં આવે છે. ક્યાં સુધી લખવામાં આવે છે? 3999. અને રોમન અંકનો સૌથી લાંબામાં રોમન અંકનો સૌથી લાંબામાં લાંબો લખાતો અંક 3888 છે. લાંબામાં લાંબો મતલબ કેવી રીતના કે 3000 છે તો 3000ને પહેલાં લખાય કેવી રીતના? તો હવે પહેલાં આપણે સૌ પ્રથમ એના મુખ્ય અંકો લખી લઈએ કે 1 એટલે કેટલા થશે? I, 5 એટલે V, 10 એટલે X, પછી 50 એટલે L, 100 એટલે C, 500 એટલે D અને 1000 એટલે M. હવે જુઓ, આની સ્થાન કિંમત આપણે નક્કી કરીએ. 3ની સ્થાન કિંમત કેટલી થશે? 3000. 8ની સ્થાન કિંમત કેટલી થશે? 800. બીજા 8ની સ્થાન કિંમત કેટલી થશે? 80. અને 8ની સ્થાન કિંમત કેટલી છે? 8. ઓકે, આ પ્રમાણે. હવે જુઓ, 1000 છે, 3000 છે, તો 1000ને કેવી રીતના લખાય છે? M વડે. તો કેટલા M આવશે? તો 1000 3 વાર થશે ને, તો 1M, 2M અને 3M, પછી વત્તા 800. હવે 800ને લખાય કેવી રીતના? તો પહેલાં શું આવશે? 500. 500 એટલે શું થશે? D. પછી 500 વત્તા 300 એટલે 800 થાય. તો 300 એટલે 500 મુખ્ય અંક જો અહીંયા મુખ્ય અંકોમાં કોઈ 300 છે નહીં. તો 300ને કેવી રીતના ભાગ પાડીશું? 100 વત્તા 100 વત્તા 100. તો 500 એટલે કેટલા થશે? D. 100 એટલે 1 વાર C, 2 વાર C અને 3 વાર C. D. આ રીતના 800ને રોમન અંકમાં આ રીતના લખાય D, C, C, C. ઓકે, હવે ફરીથી જોઈએ આપણે 80. કેટલા છે? 80. હવે જુઓ, 80ની પણ એ જ રીતના 50 વત્તા 30. અહીં કોઈ જગ્યાએ 30 છે? આમાં 30 નથી. કેટલા છે? 30ના ભાગ પડે એટલા 10. 10ના ભાગ પાડીશું તો પહેલાં 50 છે. 50 એટલે શું થશે? L. પણ 30 છે. 10 વત્તા 10. તો 50 માટે શું થાય છે? તો કે L. શું થાય છે? તો અહીંયા શું લખીશું? L. 10 માટે તો કે X. L, X, X, X. 3 વાર X. L, X, X, X. ઓકે, પછી હવે રહ્યો છેલ્લો અંક 8. કેટલા છે? 8. તો 8 માટે શું થશે? 5 વત્તા 3. હવે તમે સમજી ગયા છો, 5 એટલે શું થશે? V અને 3 એટલે 1, 2 અને 3. ઓકે, તો V પછી 1, 2 અને 3. તો 3 વાર M આવશે પહેલાં, પછી D, C, 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 પછી L, X, 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 પછી V, 2 અને 3. આ થયો સૌથી લાંબામાં લાંબો અંક. ઓકે, હવે કેટલા આગળ થાય છે? બીજા કોઈ અંકમાં આટલા રોમન અંકો થશે નહીં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. હવે જુઓ, શૂન્ય હોય છે, શૂન્યને
રોમન અંકમાં લખાય નહીં, રોમન અંકમાં લખાય નહીં. ઓકે, આ થોડા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે તમે આના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. રોમન અંકને આગળ 3999 કરતાં પણ આગળ લખી શકાય છે, પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, આપણે કેટલા સુધી પ્રશ્નો કેટલા સુધી પૂછાતા હોય છે કે તો 3999 સુધી જ લખવામાં આવે છે. ઓકે, 5000 માટે V12 થાય, કેટલા થાય છે V12, અને 10000 માટે શું થાય X12. તો આપણે આગળ રોમન અંકોને લખી શકીએ છીએ. આ અંકો લખી રાખીશું એટલે જેથી આપણને કેવું એક્ઝામ્પલ સોલ્વ કરવામાં સરળતા રહે. સૌપ્રથમ આપણે પહેલું ઇઝી એક્ઝામ્પલ જોઈશું. એક સંખ્યા 18ને રોમન અંકમાં ફેરવો. હવે જુઓ, આના ઓપ્શન છે ત્રણ, XV3, પછી છે VXXI, પછી છે C VXVI, પછી છે D XXIV. આ પ્રમાણેના અંકો આપેલા છે. તો પહેલાં 18ને આપણે સ્થાન કિંમતના આધારે લખી દઈએ. 18 બરાબર 10 વત્તા 8. 1ની સ્થાન કિંમત કેટલી થશે 10, અને 8ની સ્થાન કિંમત કેટલી થશે 8. ઓકે, હવે તમે જાણો છો કે 10 માટે શું થશે, તો બાજુમાં આપેલું જ છે આપણે અહીંયા. 10 માટે શું થાય તો કે અહીંયા છે X. પછી 8 માટે પણ આપણને ખબર છે, હમણાં જ કર્યું કે 5 વત્તા 3. 5ને આપણે V તરીકે લખીએ છીએ. પછી 1 2 અને 3, 1 2. ઓકે, અહીંયા જો આ અંકનું પુનરાવર્તન 4 વાર થતું નથી એટલે સાચું છે. તો X પછી V I કેટલી વાર 3 વાર. ઓકે, તો કયો ઓપ્શન આવશે A. આટલા સરળ દાખલા છે. હવે જોઈએ બીજો ક્વેશ્ચન. બીજો પણ થોડો સરળ જોઈએ. સંખ્યા 56ને રોમન અંકમાં કેવી રીતે લખી શકાય, કેવી રીતે લખી શકાય. ઓકે, તેનો ઓપ્શન છે LP, પછી B. એમાં કેટલા છે LVI, C LVX અને D XVI. તો જુઓ 56 છે તો સ્થાન કિંમતના આધારે એને પહેલાં લખી દો. 5ની સ્થાન કિંમત કેટલી થશે 50, અને 6ની સ્થાન કિંમત કેટલી થશે 6. હવે 50 માટે શું છે તો કે L છે. શું છે L. અને 6 માટે શું થશે તો 6 બરાબર 5 વત્તા 1. હવે 5 બરાબર શું છે V, અને 1 બરાબર શું છે I. શું થશે VI. તો આનું શું થશે LVI. ઓકે, તો આ પ્રમાણે
સરળતાથી દાખલા ગણી શકાય છે. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. ઓકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ને રોમન અંકમાં ફેરવો. 222 ને શું કરવાનું છે? રોમન અંકમાં ફેરવાના છે. તો પહેલાં શું આવશે? જો પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ કયા કયા છે. તો કે સીસી એક્સ વી 1 અને 2i બી. સીસી એક્સ વી અને આઈ સી. એક્સ એક્સ સી વી આઈ પછી ડી. સીસી એક્સ એક્સ 1 અને 2. હવે જુઓ પહેલાં 222ને સ્થાન કિંમતના આધારે લખી દઈએ. 222. હવે 2ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે જુઓ એકમ, દશક અને સોના સ્થાન પર છે તો 200. આ એકમ અને દશકના સ્થાન પર છે તો 20. અને કયા સ્થાન પર છે? એકમના. એટલે કેટલા થશે? 2. હવે જુઓ 200 માટે શું થશે? તો કે 100 માટે શું છે? સી. શું છે? 100 માટે શું છે? સી. તો અહીંયા થશે સી. પણ કેટલી વાર? તો કે 2 વાર. ઓકે. કેટલી વાર થશે? 2 વાર. પછી છે 20. 20માં 20 કેવી રીતના લખાય? તો કે 20 છે. હવે 20 અહીંયા છે કોઈ જગ્યા મુખ્ય 7 અંકોમાં? તો કે નથી. તો 20ના નજીક એવા ભાગ કોના? તો કે 10 વત્તા 10. તો એક્સ કેટલી વાર થશે? 1 અને 2 વાર. 1 અને 2 વાર. ઓકે. પછી શું છે? તો કે 2. છેલ્લો આંકડો કયો રહ્યો? તો કે છે 2. 2ને કઈ રીતના કરીશું? 1 વત્તા 1. તો આઈ અને આઈ કેટલી વાર આઈ થશે? 2 વાર. તો કયો આવશે? ઓપ્શન નંબર ડી. કયો ઓપ્શન આવશે? ઓકે. આટલું સરળ છે. મુખ્ય શું છે કે આ 7 અંકો તમને કમ્પ્લીટ આવડવા જોઈએ. કેટલા અંકો? આ 7 અંકો જે પાયાનો એકમ છે. હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. સંખ્યા 928 ને રોમન અંકમાં ફેરવો. સંખ્યા 928 ને રોમન અંકમાં ફેરવો. એના ઓપ્શન છે. ઓપ્શન નંબર એ. તો પહેલો ઓપ્શન છે CMXVI. CMXV અને આઈ બી. પછી CMXX આઈ સી. CMVX અને આઈ. પછી ડી CMXX V 1 3 વાર આઈ. ઓકે. હવે જો 928 આપણે સ્થાન કિંમતના આધારે લખીએ. 928 તો
તો 9ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 900. 2ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 20 અને 8ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 8. હવે જો 900 છે તો 900 આપણે કેવી રીતના કરીશું તો કે ચલો સમજો 500 અહીંયા 500 આપેલા છે. 500 વત્તા 100 એટલે 600, 700 અને 800. આ તો 800 થયા. ના કેટલા થયા થોડું વ્યવસ્થિત લખીએ એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવે. સમજો કે 900 છે. શું છે 900ના એવા ભાગ પાડવા તો પહેલાં કેટલા થશે 500 વત્તા 100 એટલે 600, 700, 800 અને 900. હવે જુઓ અહીંયા 500 આપેલા છે. 500 કેટલા છે ડી કેટલા છે ડી. અહીંયા શું લખવાનું ડી. હવે 100 કેટલા છે તો કે સી. એકવાર પછી 2 વાર અને 3 વાર અને 4 વાર. હવે જો કોઈ પણ અંકનું 4 વાર પુનરાવર્તન થતું નથી તો આ રીતના લખીશું તો કેવું પડશે ખોટું. ઓકે તો 900ને આ રીતના લખાય નહીં. તો બીજી કેવી રીતના લખીશું 900ને તો કે 900 બરાબર 1000 ઓછા 1000માંથી કેટલા બાદ કરવાના 100. 1000માંથી કેટલા બાદ કરવાના છે 100. ઓકે તો પહેલાં 1000 લખીશું. 1000 એટલે શું થશે એમ. હવે એમાંથી 100 બાદ કરવાના છે તો કોઈ પણ રોમન અંકમાં આપણે સંખ્યા બાદ કરીએ તો ક્યાં લખીએ છીએ આગળની સાઈડ લખીએ છીએ. તો 100 બરાબર શું છે તો કે સી. તો અહીંયા શું લખીશું સી. તો 900 બરાબર શું થશે સીએમ. ઓકે અહીંયા થયા સીએમ. હવે 20 તો 20 વિશે તમને આપણે લખ્યું કે 20 એટલે શું થાય કે 10 વત્તા 10 કેટલી વાર 2 વાર એક્સ 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 એક્સ. હવે 8 એટલે કેટલી વાર થશે 8 બરાબર 5 વત્તા 3 તો 5 એટલે વી. હવે 3 એટલે 3 1 કેટલી વાર થાય તો કે 1 2 અને 3 વી આઈ આઈ આઈ. ઓકે ઓપ્શન કયો રહ્યો એક ઓપ્શન નંબર છે ડી. આ થશે પ્રશ્નનો જવાબ. આટલું સરળ છે. રોમન અંક એટલે ગુણ મેળવવાનો સૌથી સરળમાં સરળ પ્રશ્ન. એમાંથી ખોટા માર્ક્સ એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. તૈયારી એવી રીતના કરો કે એક પણ માર્ક્સ જાય નહીં. હવે થોડીક 5 સંખ્યા 1532ને રોમન અંકમાં ફેરવો. રોમન અંકમાં 1532ને રોમન અંકમાં લખવાના છે આપણે. તેના ઓપ્શનો જોઈએ. પહેલાં ઓપ્શન કયા કયા આપેલા છે તો કે એમડી ટ્રિપલ એક્સ એમડી એક્સ 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 આઈ અને 2 બી એમ એક્સ એક્સ આઈ સી એમ બી વી એક્સ આઈ ડી એમ સી એક્સ આઈ. હવે જુઓ કે પહેલાં આને સ્થાન કિંમતના આધારે લખી દે. કેવી રીતના સ્થાન કિંમતના આધારે 1532. એકની સ્થાન કિંમત કેટલી થશે તો કે 1000. 5ની સ્થાન કિંમત કેટલી થશે તો કે 500. 3ની સ્થાન કિંમત કેટલી થશે 30 અને 2ની સ્થાન કિંમત 2. હવે તમે જો અહીંયા 1000 છે તો 1000 વિશે તમે જાણો છો. 1000 એટલે અહીંયા આપેલું જ છે. શું છે 1000 એટલે એમ. શું છે એમ. ઓકે તો પહેલાં અહીંયા શું આવશે એમ. હવે 50 વિશે પણ તમને 500 છે તો 500 માટે શું છે ડી. હવે 30 તો 10 આપેલા છે તો કેટલી વાર થશે 1 2 અને 3 તો
તો એક્સ 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 કેટલી વાર થશે? 3 વાર. ઓકે. અને 2 માટે તમને ખબર છે કે 1 વત્તા 1, તો આઈ અને આઈ કેટલી વાર થયા? આઈ 2 વાર. આવે ખ્યાલ? તો કયો ઓપ્શન થશે? એમડી એક્સ 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 2 વખત આઈ. ઓકે. તો ઓપ્શન નંબર એ. છે ને રોમન એકદમ સીધું અને સરળ, પણ શું આવડવું જરૂરી છે? આજે 7 અંકો છે તે આના વગર તમે રોમન અંકના એકનો પ્રશ્ન ઉકેલી શકશો નહીં. અને પેલા 4 નિયમો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સંખ્યા 3999 ને રોમન અંકમાં કઈ રીતે લખાય? ઓપ્શન છે એમ 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 સી એમ એક્સ સી આઈ એક્સ. પછી બી ઓપ્શન એમ 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 એક્સી એક્સ સી એમ સી આઈ એક્સ. સી એમ 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 ડી નહીં એમ 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 ડબલ સી એમ એક્સ આઈ એક્સ. પછી ડી એમ 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 સી ડબલ એક્સ એમ સી આઈ. ઓકે. ચલો પહેલાં આપણે 3999 તેના સ્થાન કિંમતના આધારે લખી દઈએ. 3999. 3ની સ્થાન કિંમત કેટલી થશે? 3000. પહેલાં 9ની સ્થાન કિંમત 900. આ જે 9 છે એની સ્થાન કિંમત 90. આ છે એકમનો અંક છે એની 9. હવે 3000 છે. 3000 એટલે 1000 કેટલી વાર? 1 પછી 2 અને 3 વાર. તો એમ કેટલી વાર આવશે? 1 2 અને 3 વાર. ઓકે. તો એક વાર થયું, 2 વાર અને 3 વાર. પછી 900. તો 900માં તમે 90 900 પછી 9 એવું બધામાં તમે સમજી ગયા છે કે એક 4 અંક છે જેનું 4 વાર પૂર્ણ થશું નથી. આપણે કેટલામાંથી બાદ કરીશું? 9 હોય તો 10માંથી બાદ કરીશું. 90 હોય તો કેટલામાંથી બાદ કરીશું? 100માંથી. ઓકે. 90 એટલે કેટલા થશે? 100 ઓછા 10. 100 બરાબર શું છે? સી. અને 10 બરાબર એક્સ. તો એક્સ સી થશે. ઓકે. શું થયું? એક્સ સી. સોરી, 90 બરાબર એક્સ સી થાય. પણ આપણે 900 વાળું એ કરવાનું છે. 900 આ રીતના. પછી 900. તો 900 એટલે શું થશે? તો કે 1000 ઓછા 100. 1000 એટલે શું થશે? એમ. બાદ કરી છે 100 ને એટલે ક્યાં લખાય? આગળ. તો સી એમ. ઓકે. હવે જોઈએ 90 માટે. તો 100 ઓછા 10. તો એક્સ સી. એક્સ સી. પછી
9 10 ઓછા 1 10 બરાબર કેટલા થશે 1 અને 1 બરાબર 10 બરાબર x થશે અને 1 બરાબર i તો i x આ રીતના લખાય. તો જો ઓપ્શન નંબર કયો છે? તો કે એ 3 વાર m છે, પછી cm, પછી xc અને પછી ix. ઓકે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7. સંખ્યા 412ને રોમન અંકમાં ફેરવો. સંખ્યા 412ને રોમન અંકમાં ફેરવો. સંખ્યા 412ને રોમન અંકમાં ફેરવો. જેના ઓપ્શન છે CD x 2 વાર i, પછી CDV 2 વાર i, પછી LVX 2 વાર i, પછી MDX અને 2 વાર i. ઓકે. હવે જો 412 પહેલાં તેને સ્થાન કિંમતના આધારે લખી દો. 412 4ની સ્થાન કિંમત 400, 1ની સ્થાન કિંમત 10 અને 2ની સ્થાન કિંમત 2. 400ને કેવી રીતના લખવાના? કોઈ પણ અંકનો પૂર્ણાંક 4 વાર થાય ને 100ને 4 વાર લખીએ નહીં. આપણે શું કરીશું? 500 ઓછા 100. 500 100 જાય તો કેટલા રહે? 400. 500ના ભાગ પાડે 500નું લખીશું ડી થશે અને 400નું શું થશે? 100 છે એનું શું થશે? સી. પણ બાદ કર્યું છે એટલે ક્યાં આવશે? આગળ. ઓકે. સીડી. હવે 10 બરાબર શું થશે? તો આ રહ્યું. 10 બરાબર શું છે? તો કે એક્સ. તો અહીંયા શું લખીશું? એક્સ. અને 2 બરાબર 1 અને 2. તો સીડી એક્સ આ કઈ જગ્યાએ છે? કયું ઓપ્શન છે? તો કે એ. તો કયું ઓપ્શન આવશે? એ. છે ને એકદમ ઇઝી. પ્રશ્ન નંબર 8. સંખ્યા 3547ને રોમન અંકમાં કઈ રીતે લખાય? રોમન અંકમાં કઈ રીતે લખાય? તો આના ઓપ્શન છે MND XL XVI V MNDL XV 1 અને પછી C 1 M D XL V 1 અને પછી D MM CC D L અને I. તો જુઓ પહેલાં આને સ્થાન કિંમત 3573ની સ્થાન કિંમત 3000, 5ની સ્થાન કિંમત 500, 4ની સ્થાન કિંમત 40 અને 7ની સ્થાન કિંમત 7. તો આના પહેલાં 3000. હવે તો હું અહીંયા લખતો નથી, ડાયરેક્ટ લખી દઉં. 3000 એટલે એમ કેટલી વાર થશે? 1 2 અને 3. ઓકે, ચલો લખી નાખીએ, થોડું ઇઝી પડે સમજવામાં. 3000 તો કેટલી વાર? 1000 1 વાર, 1000 2 વાર અને 1000 3 વાર. તો 1000 એટલે શું થશે? એમ.
1M 2M અને 3M. ઓકે, 500 તો આપણે અહીંયા આપેલા જ છે. 500 એટલે શું થશે? ડી. 40 તો મેં શું કીધું? 40 એટલે 50માંથી 10 બાદ કરી દેવા. 50 એટલે L, 10 બાદ કરી એટલે X ક્યાં આવશે? આગળ. તો શું થશે? XL. હવે રહ્યા 7 એટલે 7 બરાબર 5 વત્તા 2. 5 એટલે શું થશે? V અને 2 એટલે 1 અને 2. VI. હવે જુઓ 3 વાર એમ કર્યું તો ઓપ્શન નંબર સી. ઓકે, કયો નંબર છે? ઓપ્શન નંબર સી. ઓકે, થોડો વિડીયો લાંબો થઈ ગયો છે. એકસો 11 રોમન અંકમાં લખો. રોમન અંકમાં A MCXI B MV અને I C MXXI D DLVI. ઓકે, સ્થાન કિંમત લખી નાખ્યા નહીં ફટાફટ. 1111. એકની સ્થાન કિંમત 1000. 100ના સ્થાન 1 છે ને 100 અને 10 અને 1. એકદમ છે ને સરળ. આ કેટલા થશે? તો કે M. 100 બરાબર શું છે? તો કે C. 10 બરાબર શું છે? X. 1 બરાબર શું છે? I. કઈ રહ્યું ઓપ્શન? ઓપ્શન નંબર કયું છે? A. ઓકે, તો આવશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. એક 1842 ને રોમન અંકમાં ફેરવો. શામાં? રોમન અંકમાં ફેરવો. હવે આનો ઓપ્શન છે MD CXL VLXI. MD CXL VI C. MD 3 વાર C XL 1 અને 2 વાર I. પછી D MD ડબલ X MD પછી ડબલ X નહીં MD ડબલ C ડબલ X 1 અને 2. પહેલાં ચલો 1842 ને સ્થાન કિંમતના આધારે લખી દઈએ. 1842 ને શાના આધારે લખી દઈએ? સ્થાન કિંમતના આધારે. તો 1842. હવે 1ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 1000. 8ની સ્થાન કિંમત 800.
4ની સ્થાન કિંમત 40 અને 2ની સ્થાન કિંમત કેટલી થશે 2. હવે 1000 એટલે શું છે એમ, અહીંયા આવશે એમ. 800 બરાબર 500 વત્તા 300, 500 વત્તા 100 વત્તા 100 વત્તા 100. તો 500 એટલે શું છે ડી, 100 એટલે સી સી સી. કેટલી વાર થયા 3 વાર. ઓકે, એમ ડી 1 2 ને 3. હવે 40નું જોઈ લઈએ. 40 બરાબર 50 ઓછા 10. 40 એટલે શું થશે 50 એટલે શું થશે તો કે એલ. બાદ કરવાની છે એક્સને ક્યાં લખીશું આગળ, તો એક્સએલ. અને 2 એટલે આ કેટલી વાર 1 અને 2, તો કયો ઓપ્શન થશે સી. ઓકે, તો આ પ્રમાણે એકદમ સરળતાથી તમે કોઈ પણ ગાણિતિક અંકો છે અને રોમન અંકમાં ફેરવી શકો છો. ચલો, તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું અને આગળના વિડીયોમાં રોમન અંકો વિશે વધુ માહિતી મેળવીશું અને રોમન અંકો પરથી ગાણિતિક અંકો મેળવવાનો પ્રયત્ન કરીશું.